કેમ છો મિત્રો? જય માતાજી, ગુડ મોર્નિંગ. આજે નાગપાંચમના સૌ મિત્રોને શુભકામના. આજે સવારે જો નહીં ત્યારે તુલસી માતાને પાણી નાખ્યું અને હવે નીકળશું જઈશું મહાદેવના મંદિરે દર્શન કરવા. ત્યાંથી પછી ઘરે આવશું અને પછી તમે બ્લોકમાં બનાવી દઉં. સવારમાં આવી ગયા છે. અમારા આટુની આ ફૂલની લારી છે. મંદિરે દર્શન કરીને આવ્યા અને અત્યારે જો અમારે હવે આટુ જોડે અમે થોડીક મુલાકાત કરશું, બરાબર? તો પછી હવે જશું ત્યાંથી ઘરે અને તે પછી નાગદેવતાના મંદિરે આજે નાગપાંચમ છે તો ગોગા મહારાજના છે ને શ્રીફળ ચડાવવાનો, પછી ત્યાંથી ઘરે નીકળશું. આ છે રુદ્ર, આ છે ગુગી, આ નામ ગુગી ગુગી છે, આ છે અમારા આટુ. એ તમે જે કે જુઓ, કોઈ બીનો હાર લેવો હોય તો ભુદરપુરા આવી જજો. તો એ તમને વ્યાજબી ભાવે કરેલ છે. કોઈ બી જગ્યાએ ફ્લાવર ડેકોરેશનનું કામ હોય તો એ કોઈ બી જગ્યાએ માતાજીનો પછડો હોય તો બી આ જે જો અમારા આટુ છે દસાણાના છે એ તમને કામ કરી આલ છે. આટુ કંઈ કહેશો એના માટે? વ્યવસ્થિત જરૂર પર ફર્સ્ટ ક્લાસ કામ કરે. બરાબર. અને પૈસા કઈ રીતના લેશો સાહેબ? પૈસા સેવાનું કામ કરે. સેવાનું કામ હે ને? બરાબર બરાબર. કોઈ બી એવું કામ હશે તો તમને જરૂરથી જણાવવામાં આવશે. ઘરેથી નીકળી હવે જઈશું. હું અત્યારે રેશન કાર્ડની દુકાને, કારણ કે શું કાર્ડમાં સિક્કો મારો એટલે સિક્કો મારીને પછી હું તેનું કામ પતાવીને પછી બેંકમાં થોડું કામ છે અને પછી બેંકનું કામ પતાવીને પછી ઘરે જઈશ અને પછી શેઠનો ફોન આવશે એટલે સરખેજ માટે નીકળશું. ચલો મિત્રો, ચા પીવા. રોટલી છે, ઘી છે દેશી, આપણે રોટલી પર લગાવીને ખાવાનું આ રીતના ઘીવાળી રોટલી અને ચા. ચલો એને ચા પીવી આવજો. સવારના 7:30. ચલો નાગપાંચમ છે. જય માતાજી. ચલો ચા પીવા. હાલો મિત્રો, ચલો તો જમવું તમે આવી જવા છે. તમારું વાળું મસ્ત મગનું સ્પાઇસી શાક, આ છે રાઈસ, જીરા રાઈસ, આ છે રોટલી સાદી, આ છે વાલી છાશ, અમૂલ મિલ્ક બટર. ચલો જમવું હોય તો આવી જાઓ. એટલે તમે ઓફિસ ત્યાં પલળી ના જંબુભાઈ? ના તો પૂરા તો યાર વરસાદ વધારે, બધા કે ખીજડો વરસાદ વધારે કેમ મોટા ઘણા અમુક હોય એવું? દુનિયા નહીં શું કહો તમે? આ તમારા ગોડાઉન છે જંબુભાઈ? ના તો ગેરેજમાં છો તો આ રોડ છે ના પડ્યા સાહેબ? યાર નહીં પલળી ગયા તો કપડાં ચેન્જ કરી નાખો. ખોટા બીમાર પડશો મારા ભાઈ. ખોટા પર ડૉક્ટરને ભણવા યાર આવું શું કરો યાર? નાવો તો એકાદી છત્રી રાખો યાર. નાવો તો એક રેનકોટ લઈ લો. જાનતીલાલ લેવા ગયા. શું કહે છે બીજું કાંઈ તમારે જે કાંઈ કહેવું એ? વરસાદનું શું ખવાય? દાળ ભાત રોટલી શાક, એવું ગરમ દાળ વડા. બધાને કહી દો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ છે મારા આરજી રાણા સાહેબનું ગોળનું ગોડાઉન. બધી કંપનીનો ગોળ મળે અહીંયા. લક્ષ્મી બધો એટલું બધી ગેસ આ બધો ગોળ છે. આ છે પાટણના. આ છે અમારું એસ્ટેટ અને અમે જતા ગોળ લેવા. ગોળ લઈને હવે જઈએ આપણા ગોડાઉન. એને ગોડાઉનથી આપણે પછી સીધા શેઠના બે પછી નીકળીએ શું કરે ઘરે. ગોળ લઈ લીધો છે 2 રવા. શાનું શાક બનાવ્યું આજે? આજે બનાવી પુલાવ અને વટાણા. પુલાવ અને વટાણાનું શાક. શાક તો સ્પાઇસી લાગે. સારું બને. ગુજરાતી શાક. ગુજરાતી બનાવો વટાણા આજે. આજે બનશે કાઠિયાવાડી. બીજું શું બનાવવાનું? રોટલી બનાવવાના કે રોટલા બનાવવાના? રોટલા બનાવવાના. રોટલા બાજરીના. બાજરીના રોટલા સારા બનાવજો. બા મસ્ત મસ્ત. હાથ બાદ સારા ધોજો. સાબુથી પાવડરથી હાથ ધોજો સારા. ધોઈ નાખ્યા સરસ. હાથ તો મેલા દેખાય. ભલે વાંધો રેણો ચાલશે. હવે ખાવું તો પડશે.
બરાબર હમો બનાવજો ભાઈ નકર ભાઈ સતે વેઠ ના મારતા. તમે રોટલો ખાતા રહી જશો મારો શીખવાડી જ નહીં તમારે તમારા ઘરેથી કાંઈ શીખવાડી કાઠિયાવાડી રોટલો રોટલા શું કાઠિયાવાડી રોટલા આમ જુઓ તમે ઉભા રહો. રોટલા લોટ હારો મહારો હોય ને તો જ મારી બા ગામડે રોટલા બનાવતી. મને ખબર છે કે એક રોટલો તમે ખાઓ ને તો સવારથી તમે આખો દાડો ભૂખ જ ના લાગે. અને રોટલો એટલો મોટો, આ તો કલાળી નાની કહેવાય તો કલાળી મોટી. સવારમાં તમે એક રોટલો ખાઈ જાઓ ને તો તમને ભૂખ જ ના લાગે. કારણ કે પહેલાંનું ખાવાનું અત્યારનું ખાવાનું બહુ ફરક છે. પહેલાંના માણસો ને અત્યારના માણસોમાં બહુ ફરક પડી ગયો. કારણ કે પહેલાંનો ખાવાનો દેશી ખોરાક, પહેલાં અમે તલનું તેલ જ ખાતા. અત્યારે પછી કંઈ કેટલી જાતના ફિલ્ટરવાળા તેલ આવે ખબર જ પડતી નહીં. માણસ એવા થઈ જાય ને ખાવાની શાકભાજી એવી થઈ જાય. પહેલાં તો વાડીની શાકભાજી આવતી મસ્ત એકદમ એકદમ તમે કાચી ખાઓ તો સ્વાદ આવે. જો આ રોટો તૂટવાય મળે છે એ નાખ્યો જોઈએ ને હવે કેવો બનાવો. ચલો જોઈ લો ખાલી વિડિયો સારો હે જોઈ લો મસ્ત બન્યો. મારે કાંઈ જોવો નહીં, ખાઈએ તારે ખબર પડે. હવે આમ અંદર જોઈ લો. મીઠું વધારે હે કે મોરો હે કે શાકમાં તો રોજ મીઠું વધારે જ હોય. આમ જો મારો રોટલો પેલો કરતા રોટલો ભરે હું તો કહું છું આજ મગનું શાક તમે બપોરે બનાવી દીધું ને ગાઈસ આ જુઠ્ઠું બોલે હો ખાવું જ ખાવાનું. બપોરે તમે મગનું શાક બનાવી દીધું ને એની અંદર મીઠું વધારે જ હતું આજે. તો મેઠું તો હોવું જ જોઈએ. એમને મીઠું ઓછું જ ખાવાનું. શરીર માટે મીઠું વધારે નહીં સારું. આપણા સ્વાસ્થ્ય માટે મીઠું ઓછું જ નાખવાનું ને ઓછું ખાવાનું. બીજો રોટલો બનાવો તો નાનો બનાવજો, કારણ કે પેલા લોકોએ મેગી ખાઈ લીધી છે તો હવે ખાવાનું એ લોકો ઓછું ખાશે. તો ખાઈ બરાબર? જશે ને, તો ગાયો માટે બને. બસ ચલો તો ફટાફટ બનાવો. ચલો હળો વિડીયોમાં આગળ બનાવી રહેજો. આ રોટલા તમારા તૈયાર થઈ ગયા. જોવાનું તો સારું લાગે. હવે ખાઈએ ત્યારે ખાવું પડે. હવે એક થાય ને એક આ શાક થાય. બરાબર? જ્યારે ખાઈએ શાક બંધ કરી દો હવે ભાઈ તો એકદમ કોરું થઈ જાય. પછી કોઈ ગાયો. આ રોટલામાં જો નથી આ શું અંદર આવે. હા વાંધો નહીં, જે હવે ખાવું છે ને હવે વિડીયોમાં આગળ બનાવી દઈએ. ચલો બરાબર. હાલો મિત્રો જમવા ગરમ ગરમ બાજરીના રોટલા અને ફ્લાવર બનાવવાનું શાક છે. જમવાનું પનીરની શાક શાક ખાય દૂધ ખાવ દૂધ ખાય. જમવું તો આવો. કારણ કે આ લોકો મેગી ખાતે એમને જતી મેગી ખાઈ લે હવે ભૂખ નહીં લાગી લે હવે બહાર ની ખાવાનું પાછું રોટ ખાઈ લઈએ. થોડું કરીને ખાઈ લેવાનું પછી બહાર ની ખાવાનું કમળ બોલ. હાલો ગાઈસ જમવા તારે આવે તો ચલો ગાઈસ જમવા પુલાવ વટાણાનું શાક ખીચડી રોટલો ગોળ છાશ ને દૂધ.